મોઢા ભૂકાની થારી તારા એક જ બંદૂકના અવાજથી મારા ઢેલણી લગનની અંદર માણક ચોકનો મેળો ખેદાન મેદાન કરનાર કોણ છે? જોઈ લ્યો ઢેલડી નગરના મહારાજ, ઈ જ ચંપાનો ભાઈ ખીમડિયો. કોણ ખીમડિયો? ખીમડિયો કાળા વસ્ત્ર પહેરવાથી બારવટા થતા નથી. ખીમડિયા આવ્યો છો ઘણે દૂરથી, આવ્યો છો ઘણે દૂરથી. મોઢું ભરેલું તારું ખાનેલું, અરે ગુફા છે સિંહની, ઘર નથી રાંડી રાંડી. ઢેલડી નગરના મહારાજ, હું એ જ આપને કહું છું કે આજ આ ખીમડિયો તમારી સામે બારવટે છે. મારી બહેનનો ન્યાય લેવા માટે લીધેલી પ્રતિજ્ઞા નહીં મૂકું. જો આપી દ્યો મારી બહેનનો ન્યાય, તો હાથમાં લીધેલા હથિયાર તમારા ચરણમાં. ખીમડિયા હવે તો લખ્યું છે તારા ભાગમાં મોત, લખ્યું છે તારા ભાગમાં મોત. જિંદગી તને ક્યાંથી મળે? કરવી છે મારી ગુલામી. અરે છો પ્રજાના બાપ, છો પ્રજાના બાપ, આમ પ્રજાને અંજાસો ક્યાં લગી? મહારાજ, આજ પ્રજા રીજે ને તો ઈ દીકરો થઈને રહે, પણ જો આજ પ્રજા ખીજાય તો મહારાજ આ ધર્મના ચાર પાયા છે ને ઈ પણ હચમચી જાય. ખીમડિયા હજી કહું છું, આવ્યો છો એ રસ્તે પાછો વળી જા, નહીતર મોતનો મહેમાન થાય. અરે મહારાજ, ઈ તો સમય બતાવશે કે કેનું મોત છે. આ રણ મેદાન છે, કા મારી બેનનો ન્યાય આપો અને કા પછી મારી સામે સંગ્રામ. અરે સંગ્રામ! ખીમડિયા ભૂખો મરે કેસરી તરણા હમું જોતો નથી. અરે ભૂખો મરે કેસરી તરણા હમું જોતો નથી. તારા જેવા કાંઈક ખીમડિયા ટળવણે રાવત રણસી ડગતો નથી. મહારાજ, અરે ચૈડા હૈસો તમે હજી ટેકડ્યું, પહાડ ચડવાને વાર છે. અરે નાયા હૈસો ખાબોચિયામાં મધ સમુદ્ર નાવાને વાર છે. ખીમડિયા અરે બકર બચ્ચા લાખ, બકર બચ્ચા લાખ લાખે બિચારા એકેય નહીં. આ સિંહણનો બચ્ચો એક હજારા. આવો મેદાનમાં. આવો મહારાજ, આવો. રાજ કચેરીમાં આવ્યો તેથી બહુ લવ લવ કરતો હતો. એટલે હવે આ રણ મેદાન છે, એટલે આયા નથી કોઈ તારું, નથી કોઈ મારું. ના કોઈ છે અને હવે શું કરશું? હાલે આ તારી સમજી. લાવો શક્તિ. આવ મારી સામે ખબર પડે તારામાં કેટલું પાણી. હા
પેલા ફૂસવું જ જોઈને પાથરું દાબવાની જ વાત કરવાની. આ રણ મેદાન છે એટલે આયા પૂછવાનું ન હોય. ફાવે તો એ અરે આયા તો બાકા ચીકી બોલે અને ખબર ન હોય. શેની? રણ મેદાન હોય ને હા અહીંયા ભાલા કરવાનું બંસીઓના ઘા થાય અને હાથ પગ અને માથા કપાય. અરે લોહીના ફુવારા બોલે, લોહીની નદીઓ હાલતી થાય. તું લોહી નો દેખી એક વયો જાય છે. અરે તમને લોહી નીકળે ને અમને લોહી નીકળે. આવો. નાનજી કોટવાર તને નથી મારતો ને હા શા માટે? શા માટે? કે મારે વેર ઢેલડી નગરના મહારાજા રે, હા અન મારે તારી આલે કાંઈ નથી. સાચી વાત. નાનજી કોટવાર હા તું પણ એક મારી ગોયણે રહેત છે. હા હા વિચાર કર કે આજ જે મારી હાલત થઈ ને હા અન ઈ જ હાલત જો તારા ઉપર થાય એટલે સમજાવું છું. હા હજી પાછો વળી જા, હા મારા આડો ક્યાંય આવતો નથી. ભલે આ તો ઠીક છે. મને આ બાજુ ફાવતું નહોતું નકે જવા ન દે. ના ના અહીંયા નો ફાવે. તો પછી આયા ફાવશે? ના અહીંયા નો ફાવે. તો પછી આયા હા અહીંયા ફાવે. ત્યાં ફાવે એનું કારણ? તારો શું હોય? ફી પડે ભાગવા માટે. ઢેલડી નગરના મહારાજ મેદાન છોડીને વયા ગયા. પણ લાવ હવે તો આ ઢેલડી નગર ધમરોડવાનું છે. સંધ્યા થાય એટલે પેલો ઘાલો આ પેલો ભાલો ખીમડિયાનો રાજમહેલમાં પડશે. શું ઘરમાં ને ઘરમાં ઘા મારો. લાફો તને માર્યો મેં? અમને જ હોય ને. મને એમ કે ખીમડિયો આવી ગયો હો. હા, હવે તમને ખીમડીઓ દેખાય છે. ઓય! હે? કોટવાર બરાબર માણેક ચોકનો મેળો જામ્યો જાયમો. અને ખીમડિયો ઓછીતાનો બારવટું સડીને આવ્યો. આવ્યો. ઈ તલવારની બટા જટી મીંડી બોલવા. બોયલી. તું ક્યાં હતો? હા ત્રણ વાર મેં ખીમડિયાને પછાડ્યો. તું ક્યાંય દેખાણો નહીં, ક્યાં હતો? હા, હું જોતો હતો. હા તમે ભાગતા હતા ઈ. ઓય! હે? કોટવાર હા ખીમડિયા હારે બરાબર લડાઈ જામી ને હા એમાં મારી મોજડી લપટી ગઈ. બાપુ એક વખત મોજડી લપટે તો આપણે માન્ય રાખી મોજડી કદાચ લપટે. બહુ એવું હોય તો 2 વખત લપટે. 3 વખત મોજડી લપટે નહીં બાપુ. ઓય! હે કોટવાર જવા દે ઈ વાતને. જવા દ્યો. ખીમડિયો થોડો કડક છે. થોડોક નહીં જાજો આપણ કોથરા જેવા કરી નાખ્યા તોય થોડો. બસ કર કોટવાર. હા એના વખાણ મારા મોઢે કરી માં. વખાણ ને હોય એવું તો કે વાત તો થાય ને બાપુ. હું ક્યાં વખાણ કરું? કાંઈ કોટવાર. વાંધો. હોવ. ખીમડિયાને મરાય નહીં, આપણી રયત છે. ના ના મારો તો પણ જાયમું ઓય! નહીં. એકની વાત કરું. કોટવાર હા આ ઢેલડી નગરમાં મારી વાતો થાય ના ના સાચું. કે રાવત રણસિંહ બાપુએ ખીમડિયાને માર્યો. હા હા એ મારી વડ કહેવાય. આ વૈદ વિના વાદ નો હોય. સાચું તમારે. ના ના સાચું. એટલે એને જીવતો જવા દીધો. એ હારું મન ગયો હળો. હવે જ્યાં ગયો હોય ત્યાં. હા બરોબર. કોટવાર હોવ. આ ખીમડિયાને બંધીવાન કરી મારા ઢેલડી નગરની અંદર હાજર કરે એવો કઈક રસ્તો બતાવો. બાપુ આપણે નો પોઈ ગાય ને કોણ પોગે? બંધીવાન કરવાનો છે, રસ્તો બતાવ કઈક. આવી ગયું યા હા કે છે ઢેરડી નગર ની અંદર લધીરવાસ. લગધીરવાસ અહીંયા 2 ભાઈ બે. જીવો અને જીગો. હા આહા હા. ઈ કેવો માથા ભાઈરે જીવો, હા અંધારામાં પ્રકાશ આપે દીવો, એવો માથા ભાઈરે લગધીર વાંસનો જીવો. આવા બધા. અને એનો ભાઈ જીગો હા ઈ તો ખોલી દેવામાં સમજતો જ નથી. હા, હા, હા. લે બાપુ લે દાંત શું કાઢો લે. એમ નહીં લે આ દાંત કાઢો લ્યો. હેલો ઈશે બાપુ ઈશે. આવા બધા માથા ભાઈ છે. હા હા તો કોટવાર હા ઢેલડી નગર છોડી હા લગધીરવાસમાં જા. હા જઈને જીવા જીગાને કહેજે કે સૂતા હોય તો બેઠા થાય, બેઠા થાય બેઠા હોય તો હાલતા થાય, થાય
જઈને કહેજે રાવત રણસિંહ બાપુએ તેડાવી મોકલાશ જા ત્યારે સાથે તેડી લાવ કહી દઉં શું કહેવાનું કે બેઠા હોય તો ઊભા થાય, ઊભા હોય તો હાલતા થાય. ગયા છે જ બાપુ, એ શું ગયા હશે એટલે આમ ફરવા ગયા હોય એમ. અરે એની વાટ જોઈને આ બેહવાનું ઠીક બેહીશ સાથે તેડીને વેલા હાર આવજે ભલે. ચાલ કચેરી બરખાસ્ત કરો કેવું જોઈને રાત પડે એટલે આપણી વાત અહીંયા છે કે રાત પડે એટલે રાજા થઈ જાય. હવે તો સમજ્યા તમને બધાને ખબર. અમુકને તો ટેમ્પામાં ચડાવવા પડે, ખાવાય નથી ઉઠતા. ભવાની તમે મજા તો જો, બાકી એક ખરું ભવાઈમાં બધી આમ છૂટ હોય, માણાને હસાવવાની, લડાઈ કરવાની, પણ માતાજીની જાતર કહેવાય. એક અભ્રસ બોલવાની છૂટ ન હોય, બોલે એને કોઈ ના ન પાડે, ભલે બોલતા હોય. ઈ ન કરાય, વિખરી વાણી ન કરાય, વાણીનો હરાપ લાગે.